સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક અનોખી ગફલતના કારણે પરિવારના રૂપિયા 1.16 લાખ રૂપિયા ગુમ થઈ ગયા હતા. જમીન દલાલ પોપટભાઈ દુધાત પરિવાર સાથે હોટલમાં જમવા ગયા હતા. આ દરમિયાન તેમણે પોતાની બાઇકમાંથી રૂપિયા કાઢીને દીકરાની ટુ વ્હીલરમાં મૂક્યા હતા. જોકે હોટલ નજીક એક સરખી દેખાતી બે મોપેડ પાર્ક હોવાથી ભૂલથી રૂપિયા બીજા વ્યક્તિની ટુ વ્હીલરમાં મુકાઈ ગયા હતા. પરિવાર ઘરે પહોંચ્યા બાદ રૂપિયા ન મળતા ચિંતામાં મુકાઈ ગયા હતા. રૂપિયા ગુમ થયાની જાણ થતાં જ પરિવાર ઉત્તરાયણ પોલીસ મથકે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે મામલાની ગંભીરતા સમજી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા તેમજ ટુ વ્હીલરના નંબરના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી. ટેકનિકલ તપાસ અને સીસીટીવીની મદદથી પોલીસ અન્ય ટુ વ્હીલરના માલિક સુધી પહોંચી હતી. પૂછપરછ દરમિયાન તે વ્યક્તિએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કારણ કે તેને પોતાની ટુ વ્હીલરમાં રૂપિયા હોવાની કોઈ જાણ ન હતી. પોલીસે તપાસ દરમિયાન ટુ વ્હીલરમાંથી રૂપિયા 1.16 લાખની રકમ સુરક્ષિત રીતે મળ્યા હતા. પોલીસે સમગ્ર રકમ મૂળ માલિક પોપટભાઈ દુધાતને પરત સોંપતા પરિવારના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. પરિવારજનોએ ઉત્તરાયણ પોલીસની ઝડપી કાર્યવાહી અને કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.